ધોરણ 9 પ્રકરણ 15 અણસ્ત્રોતમાં સુધારણા, જેનું આપણે આ છઠ્ઠું લેસન છે. મિત્રો, આગળના 5મા લેસનમાં આપણે પાક સુરક્ષા માટે નીંદણ, કીટકો, પરોપજીવીઓથી સંરક્ષણ જોયું. હવે આપણે આગળના મુદ્દાઓ જોઈએ. પહેલું છે અનાજનો સંગ્રહ અને તેના હેતુઓ. તો અનાજનો જે સંગ્રહ છે તે શા માટે કરવામાં આવે? મિત્રો, આપણને ખબર છે ઘણીવાર ઘણા બધા પરિબળો જવાબદાર છે. પછી જૈવિક પરિબળો હોય, અજૈવિક પરિબળો, પછી કોઈ આકસ્મિક પરિબળો હોય. આ બધાને કારણે પહોંચી વળવા આપણે એનો સંગ્રહ કરવો પડે. કીટકો છે, ફૂગ છે, તળી, બેક્ટેરિયા, તાપમાન, ભેજ, આ જૈવિક અજૈવિક બંને પરિબળો છે. ઘણીવાર આપણે કોઈ દુકાળનો પણ સામનો કરવો પડે. ક્યારેક અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ કોઈ પણ થાય ત્યારે પણ જો આપણે અનાજ સંગ્રહ કરેલો હોય તો ફાયદો થાય. એટલે આપણે મિત્રો અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. અને સંગ્રહ કરતાં પહેલાં આપણે એને અનાજને સૌપ્રથમ સૂકવીએ છીએ સૂર્યપ્રકાશમાં, અને ત્યારબાદ છાંયડામાં રાખી ઠંડુ પડે એટલે આપણે એમાં કોઈ રસાયણ, લીમડો, દિવેલ આવું કોઈ પણનો ઉપયોગ કરી અને આપણે એને બેગમાં, કોઈ પેટીમાં, આ બધામાં એનો સંગ્રહ કરીએ છીએ. કોથળામાં છે, ધાતુની પેટી છે, કોઠી છે, પટારા છે. આ બધું કોઠી અને પટારા છે મિત્રો, એ ભૂતકાળની વસ્તુ છે. ગામડે તમને જોવા મળે કે જેમાં આપણે અનાજનો સંગ્રહ કરતા હતા, કોઠી અને પટારા. અત્યારે આપણે સિટીમાં ધાતુની પેટીનો ઉપયોગ કરીએ છીએ અનાજના સંગ્રહ માટે. અનાજનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે? તો મિત્રો, પહેલું, વર્ષ દરમિયાન આપણને ખોરાકનો પુરવઠો સરળતાથી મળી રહે તે માટે. આપણે અનાજનો સંગ્રહ કરીએ તો જ આખું વર્ષ આપણને એમાંથી ખોરાક મળી શકે. એટલે આપણે અનાજનો સંગ્રહ કરીએ છીએ. બીજું, આવતા વર્ષે સરળતાથી બિયારણ મળી રહે તે માટે. ખેડૂત છે તેની મગફળી બધી નથી વેચતો, અમુક મગફળી એ સાચવી રાખે છે. શા માટે? તો કે આવતા વર્ષે એને પાછી વાવણી કરવી છે, મગફળી ઉગાડવી છે, તો બિયારણ તો જોઈશે ને. એટલે આવતા વર્ષે સરળતાથી બિયારણ મળી રહે તે માટે. બીજું, દુકાળની પરિસ્થિતિને પહોંચી વળવા માટે. ઘણીવાર આગલા વર્ષે વરસાદ ન થયો અને પાક ઉત્પાદન ન આવ્યું તો, દુકાળની પરિસ્થિતિ સર્જાણી તો આપણે મિત્રો અનાજનો સંગ્રહ કરેલો હોય તો આ દુકાળની પરિસ્થિતિને આપણે પહોંચી શકીએ. બજારમાં ભાવ સમતુલા જળવાઈ રહે તે માટે. સરકાર અનાજનો સંગ્રહ કરી લે છે અને પોતાના ગોડાઉનમાં એ સાચવી રાખે છે. અને જ્યારે પણ બજારમાં કોઈ અછત કેવી ઊભી થાય ત્યારે પોતાના આ ગોડાઉનમાંથી તે અનાજનો જથ્થો મુક્ત કરે, જેથી કરીને બજારમાં ભાવ વધી ન જાય અને ભાવની સમતુલા જળવાઈ રહે. એટલે મિત્રો આ અગત્યનું છે. વર્ષ દરમિયાન ખોરાકનો પુરવઠો મળી રહે, વર્ષ દરમિયાન આવતા વર્ષે આપણે સરળતાથી બિયારણ મળી રહે, દુકાળની પરિસ્થિતિને પહોંચી શકાય, બજારમાં ભાવ સમતુલા જળવાઈ રહે. આ બધા કારણો છે જેને કારણે આપણે અનાજના સંગ્રહ કરીએ છીએ. બીજું છે પશુપાલન. પશુઓનું પાલન.
શા માટે આપણે પશુઓનો ઉછેર, પશુઓ છે તો કોઈ પશુ આપણને એમાંથી આપણને દૂધ મળી રહે છે, કોઈ ઈંડા, કોઈ માંસ, કોઈ ઊન, આમ કોઈ ખેતીકામમાં, કોઈ ભાર વહનમાં, આમ ઘણા બધા પશુઓ જુદા જુદા કામમાં આપણને ઉપયોગી છે અને જુદી જુદી પેદાશો આપણને આપે છે. એટલે આપણે આ પ્રાણીઓ જે છે, પશુઓ, એનું આપણે ખોરાક છે, સંવર્ધન છે, આ બધી બાબતમાં આપણે એનું ધ્યાન રાખીએ, એનો ઉછેર કરીએ, એને આપણે કહીએ પશુપાલન. અને જેમાં મુખ્ય આપણે ગાય છે, ભેંસ છે, બળદ છે, મરઘા, આ બધા છે. હવે પશુપાલનની જે છે, હવે વસ્તી વધારો થતો જાય છે, જીવન ધોરણ ઊંચા થતા જાય છે. હવે એને કારણે આપણે દૂધ, ઈંડા, માંસ, વસ્તી વધવાની, તો એને કારણે આ પેદાશોની માંગ પણ વધવાની, અને માંગ વધે એટલે આપણે પશુપાલનમાં વધારો કરવો પડે. મિત્રો, પશુ ઉછેરના મુખ્ય બે હેતુ, કોઈ આપણને ભાર વહનમાં છે, કોઈ દૂધ ઉત્પાદનમાં. મુખ્યત્વે બે હેતુ માટે કરવામાં આવે. ટીલિંગ એટલે હળ, સિંચાઈ, અને કાર્ટિંગ એટલે ભારવહન જેવા કૃષિ કાર્ય માટે તથા દૂધ અને તેની માંગમાં વધારો છે એને પહોંચી વળવા માટે. ગાય છે, ભેંસ છે, બે જુદી જુદી જાતો છે. બોસ ઇન્ડિક્સ એટલે કે ગાય, અને બોસ બુબેલિસ એટલે કે ભેંસ. આમ આપણે ગાય અને ભેંસનો પણ દૂધ ઉત્પાદન માટે, દૂધની માંગને પહોંચી વળવા માટે આપણે એનો ઉછેર કરીએ છીએ. હવે મિત્રો, પશુઓનું નિવાસસ્થાન, પશુઓનું રહેઠાણ કેવા પ્રકારનું હોવું જોઈએ? આ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. પશુઓનું રહેઠાણ કેવા પ્રકારનું હોવું જોઈએ? તો પહેલું છે, પશુઓ જે છે તેની સરળતાથી આપણે સાફ સફાઈ કરી શકીએ, નિયમિત આપણે પશુઓની સફાઈ કરી શકીએ તે માટેનું મોકળાશ, જગ્યાવાળું તે હોવું જોઈએ. બીજું, હિંસક પશુ અંદર દાખલ ન થઈ શકે, હિંસક પશુ અંદર દાખલ ન થઈ શકે તે પ્રકારનું રહેઠાણ હોવું જોઈએ. બીજું, કોઈ બીમાર પશુ હોય તો એને રહેવા માટેની અલગ વ્યવસ્થા હોવી જોઈએ. બીમાર પશુ તંદુરસ્ત પશુ સાથે ન રાખી શકાય, એને પણ ચેપ લાગી શકે, જેથી બીમાર પશુઓને રહેવા માટેની અલગ વ્યવસ્થા હોવી જોઈએ. ગમાણ હોવી જોઈએ. ગમાણ એટલે મિત્રો, આગળ જે ખોરાક મૂકવામાં આવે તે સ્થાન છે, જેમાં આપણે ખોરાક નાખીએ છીએ, ચારો પશુઓનો, તેને ગમાણ કહેવાય. જેથી કરીને પશુઓનો ચારો બગડે નહીં, એટલે ગમાણની વ્યવસ્થા હોવી જોઈએ. આ ઉપરાંત સ્વચ્છ, જે હવા ઉજાસવાળું, સ્વચ્છ અને હવા ઉજાસવાળું રહેઠાણ હોવું જોઈએ. ઉપર ધાબાની વ્યવસ્થા હોવી જોઈએ. નીચેની જે તળીઓ છે, ભોંયતળીઓ, તે સહેજ ઢાળવાળું, સહેજ ઢાળવાળું મતલબ જેથી કરીને એનું છાણ મળમૂત્ર છે તે આપણે સહેલાઈથી સાફ કરી શકાય. ઢાળવાળું હોય તો સહેલાઈથી એક બાજુ મળમૂત્રને આપણે કાઢી શકીએ અને સ્વચ્છતા જાળવી શકાય. એટલા માટે ભોંયતળિયું સહેજ ઢાળવાળું હોવું જોઈએ. આ ઉપરાંત રહેઠાણ વરસાદ, ગરમી, ઠંડી સામે રક્ષણ આપી શકે તેવું હોવું જોઈએ.
વરસાદ, ગરમી અને ઠંડી સામે રક્ષણ આપી શકે તે પ્રકારનું રહેઠાણ હોવું જોઈએ. મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. પશુઓનું રહેઠાણ કેવા પ્રકારનું હોવું જોઈએ. ફરીવાર, બીમાર પશુઓને રહેવા માટેની અલગ વ્યવસ્થા હોવી જોઈએ. હિંસક પશુઓ અંદર દાખલ ન થાય તે પ્રકારનું હોવું જોઈએ. વરસાદ, ગરમી, ઠંડી સામે રક્ષણ આપે તે પ્રકારનું હોવું જોઈએ. ચારો વ્યવસ્થિત ખાઈ શકે તે માટે ગમાણની વ્યવસ્થા હોવી જોઈએ. ઉપર ધાબાની વ્યવસ્થા હોવી જોઈએ. તળિયે ભોંયતળિયું સહેજ ઢાળવાળું હોવું જોઈએ, જેથી મળમૂત્રનો સહેલાઈથી નિકાલ કરી શકાય છે. બીમાર પશુને અલગ રહેવાની વ્યવસ્થા હોવી જોઈએ. મિત્રો, આ બધું ધ્યાન રાખવું પશુઓના રહેઠાણ માટે કેવા પ્રકારનું હોવું જોઈએ. તો મિત્રો, આ લેસનમાં આપણે અનાજનો સંગ્રહ શા માટે એના હેતુઓ આપણે જોયા. આ ઉપરાંત પશુપાલનનો મુખ્ય ઉદ્દેશ, પશુપાલનના મુખ્ય 2 ઉદ્દેશ, એક ખેતીકામ ભારવહન અને એક દૂધ માટે, જેમાં પશુઓની 2 મુખ્ય જાત આપણે જોઈ, ગાય અને ભેંસ, બોસ ઇન્ડિક્સ અને બોસ બુબેલિસ. આ ઉપરાંત આપણે પશુઓનું રહેઠાણ કેવા પ્રકારનું હોવું જોઈએ તે આપણે જોયું. આ લેસન આપણું મિત્રો 6થું હતું. હવે આવતા લેસનમાં આપણે પશુ આહાર વિશે સમજીશું. જે પ્રશ્નો ચાલે મિત્રો તે તમે વ્યવસ્થિત નોટમાં લખતા રહેશો. આભાર.